નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે વિશેષમાં જોઈશું ફાલસાનો પલ્પ આવકનો જમ્પ, 1 મહિનામાં 8 લાખનો ચોખ્ખો નફો. અમદાવાદના વાંચ ગામના ખેડૂત અમિતભાઈ શાહે બાગાયતી પાકોના કોમર્શિયલાઇઝેશનમાં નવો ચીલો ચીતર્યો છે. ફાલસાની ખેતી અને તેમના મૂલ્યવર્ધન થકી ફાલસાનો પલ્પ બનાવીને તેઓ સિઝનમાં 12-13 લાખથી અધધ આવક મેળવી રહ્યા છે. તમામ ખર્ચાઓ બાદ કરતાં પણ અમિતભાઈ ફાલસાના પાકની 1 મહિનાની ટૂંકી સિઝનમાં 8 લાખ જેટલો ચોખ્ખો નફો મેળવે છે. અમદાવાદના દસકોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટા પાયે થતા ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે. વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની 4.25 વીઘા જમીન ઉપરાંત ભાડા પેટે અન્ય 5 વીઘા જમીન મેળવીને કુલ 9 વીઘા જેટલી જમીનમાં તેઓ ખેતી કરે છે, જેમાં 5 વીઘામાં ફાલસાનું વાવેતર કર્યું છે. અમિતભાઈ જણાવે છે કે જે ફાલસાના બજારમાં કિલોના 150 રૂપિયા મળે છે, એ જ ફાલસાનો પલ્પ બનાવીને બજારમાં વેચીએ તો તેના 3 ગણા ભાવ મળે છે. બાગાયત ખાતાની 1 લાખની સહાય મેળવીને મેં આ વર્ષે પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. ભૂતકાળમાં આંબા અને પપૈયાના પાકોના વાવેતર માટે પણ સહાય મેળવેલી છે. વેલ્યુ એડિશન થકી સાદી ખેતી કરતા ખેડૂતમાંથી હવે હું મૂલ્યવર્ધન કરતો ખેડૂત બન્યો છું. આજે ફાર્મ ફ્રેશ બ્રાન્ડ નેમથી પલ્પ વેચું છું. હોલસેલ અને રિટેલમાં રેસ્ટોરન્ટ, વેપારીઓ તથા હાઉસહોલ્ડને વેચાણ કરું છું. તમામ ખર્ચાઓ બાદ કરતાં 5 વીઘાના પાકમાંથી આશરે 8 લાખનો ચોખ્ખો નફો મળી રહે છે. અમિતભાઈના જણાવ્યા અનુસાર ફાલસાની સમગ્ર સિઝન 1 મહિના જેટલી જ હોય છે. ડિસેમ્બર માસમાં કાપણી કર્યા બાદ એપ્રિલના પ્રથમ અઠવાડિયા આસપાસ ફાલ આવવાનું શરૂ થાય છે. આ વર્ષે તેમને 6000 કિલો જેટલા ફાલસાનું ઉત્પાદન મળવાનો અંદાજ છે, જેમાંથી 3000 કિલો તેઓ બજારમાં વેચશે અને બાકીના 3000 કિલો ફાલસામાંથી પલ્પ બનાવશે. 3000 કિલો ફાલસામાંથી 2000 કિલો જેટલો પલ્પ બનશે. 2000 કિલો પલ્પની આવક 9 લાખ જેટલી અને 3000 કિલો ફાલસાની સીધા વેચાણથી આવક 4 લાખ જેટલી મળવાનો અંદાજ છે. 13 લાખની અંદાજિત કુલ આવકમાંથી કોલ્ડ સ્ટોરેજના ભાડા સહિતના તમામ નાના મોટા ખર્ચાઓ મેળવીને કુલ ખર્ચ 4થી 5 લાખ જેટલો રહેશે. આમ 1 મહિનાની સિઝનમાં અમિતભાઈ 8 લાખ જેટલો ચોખ્ખો નફો મેળવશે. ફાલસાના ફળની આવરદા ઓછી હોવાથી તેને ઓછા તાપમાને સ્ટોર કરીને રાખવા પડે છે. અમિતભાઈ ફક્ત ખાંડ અને મીઠાનો ઉપયોગ કરીને પલ્પ બનાવે છે, જેમાં કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી. વીણીને લેવાયેલા ફાલસાના ફળોનું મીઠાના પાણીમાં વોશિંગ કર્યા બાદ તેનું પલ્પિંગ કરીને પલ્પ બનાવાય છે. પલ્પમાં સુગર અને મીઠું ભેળવીને ફાઇનલ પ્રોડક્ટનું પેકિંગ કરવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં અવ્વલ હોવાથી અને પ્રકૃતિમાં ઠંડા હોવાથી ઉનાળામાં ફાલસાની ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને ફાઇબરથી ભરપૂર નેચરલ કુલિંગ એજન્ટ તરીકે ઓળખાતા ફાલસા હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપવા ઉપરાંત બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા સહિત હાઇપરટેન્શન અને એનિમિયા જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે. ફાલસાના પલ્પ, શરબત, શોટ્સ સહિત અન્ય ઘણી રીતે લોકો ઉનાળામાં ફાલસાની મજા માણતા હોય છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.